નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપનું ફરીથી સ્વાગત છે અમારી ચેનલ હેલ્પિંગ ગુજરાતીમાં. તો આજે આપણે 2017નું એન્જિનિયર ડ્રોઈંગનું પ્રથમ વર્ષનું પેપર સોલ્વ કરીશું, જેની અંદર 25 MCQ વિશે આપણે ચર્ચા કરીશું. અગાઉ આપણે 7 પેપર વિશે આપણે ચર્ચા કરી ગયા. આજે 8મું પેપર, ચાલો શરૂ કરીએ. પહેલો પ્રશ્ન, લેટરિંગ ઓન એ ડ્રોઈંગ શીટ શુડ હેવ, એટલે કે ડ્રોઈંગ શીટ પર ખાલી જગ્યા લેટરિંગ હોવું જોઈએ. તો ઓપ્શન એ, વાક્યમાં કેપિટલ લેટરમાં માત્ર પ્રથમ મૂળાક્ષરો, એટલે કે ઇન એ સેન્ટેન્સ ઓનલી ફર્સ્ટ આલ્ફાબેટ ઇન કેપિટલ લેટર. બી, બધા મૂળાક્ષરો નાના લેટરમાં, એટલે કે ઓલ આલ્ફાબેટ ઇન સ્મોલ લેટર્સ. સી, વાક્યમાં માત્ર સંક્ષિપ્ત શબ્દો મોટા, એટલે કે કેપિટલ લેટરમાં, જેને અંગ્રેજીમાં ઇન એ સેન્ટેન્સ ઓનલી એબ્રિવિએશન આર કેપિટલ લેટર. અને ડી, બધા મૂળાક્ષરો મોટા, એટલે કે કેપિટલ અક્ષરોમાં, એટલે કે ઓલ આલ્ફાબેટ ઇન કેપિટલ લેટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, બધા મૂળાક્ષરો મોટા, એટલે કે કેપિટલ અક્ષરોમાં. ત્યારબાદ બીજો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ સ્કેલ ઇઝ યુઝ ટુ મેઝર એંગલ્સ, એટલે કે કોણ માપવા માટે નીચેનામાંથી કયો સ્કેલ વપરાય છે. તો ઓપ્શન એ, ડાયાગોનલ સ્કેલ, બી કોમ્પેન્ટિવ સ્કેલ, સી સર્ક્યુલર વર્નિયર સ્કેલ, અને ડી સ્કેલ ઓફ કોર્ડ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, સ્કેલ ઓફ કોર્ડ્સ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, ધ ડેઝિગ્નેશન ઓફ શીટ ઓફ સાઇઝ 420 બાય 594 ઇઝ, એટલે કે 420 બાય 594 સાઇઝની શીટનું નામ શું છે. તો ઓપ્શન એ A0, બી A1, સી A3 અને ડી A2. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી A2. તો મિત્રો અહીંયા આપણે એક ટેબલ પણ લીધેલું છે કે અલગ અલગ જે સાઇઝ આવે છે A0, A1, A2, A3 અને A4, તો એની વિડ્થ અને લેન્થ, એટલે કે પહોળાઈ અને લંબાઈ પણ અહીંયા લખેલી છે. તો તમે અહીંયા પ્રશ્નમાં 420 બાય 594 સાઇઝની સીટનું નામ શું છે, તો અહીંયા 420 બાય 594 જે સીટ છે એનું નામ A2 છે. ત્યારબાદ ચોથો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ ઇઝ હાર્ડેસ્ટ પેન્સિલ, એટલે કે નીચેનામાંથી કઈ પેન્સિલ સૌથી સખત, એટલે કે હાર્ડ છે. તો ઓપ્શન એ 9H, બી 7B, સી HB અને ડી 3H. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 9H. તો મિત્રો અહીંયા આપણે એક ફિગર પણ લીધેલી છે કે 9H જે હોય છે એ સૌથી સખત હાર્ડ પેન્સિલ છે, જ્યારે 9B હોય છે એ સૌથી સોફ્ટ, એટલે કે નરમ પેન્સિલ છે. તો અહીંયા 9B એ સૌથી નરમ અને 9H એ સૌથી સખત, એટલે કે હાર્ડ પેન્સિલ છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન, ધ ફ્રેન્ચ કર્વ આર યુઝ ટુ ડ્રો, એટલે કે ફ્રેન્ચ કર્વ ખાલી જગ્યા દોરવા માટે વપરાય છે. તો ઓપ્શન એ, મોટા વર્તુળો, એટલે કે લાર્જ સર્કલ, બી અર્ધ વર્તુળો, એટલે કે સેમી સર્કલ્સ, સી જ્યાં વક્રતાની ત્રિજ્યા અલગ અલગ હોય, એટલે કે વેર ધ રેડિયસ ઓફ કર્વેચર વેરિયસ, અને ડી આમાંથી કોઈ નહીં, એટલે કે નોન ઓફ ધેઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, જ્યાં વક્રતાની ત્રિજ્યા અલગ અલગ હોય. તો મિત્રો જ્યાં વક્રતાની જે ત્રિજ્યા હોય છે એ અલગ અલગ હોય છે ત્યાં ફ્રેન્ચ કર્વ વપરાય છે. તો અહીંયા આપણે આકૃતિ પણ લીધેલી છે કે આ જે સેટ સ્ક્વેર હોય છે તો એની અંદર એક આ રીતે પ્રોટેક્ટર આપેલું હોય છે અને બીજું જે સેટ સ્ક્વેર હોય છે તો એમાં આ રીતે ફ્રેન્ચ કર્વ આપેલા હોય છે. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ધ ડાયમેન્શન શુડ બી પ્રિફેરલી ગિવન ઇઝ, એટલે કે પરિમાણો, એટલે કે ડાયમેન્શનો ખાલી જગ્યા પ્રાધાન્યમાં આપવા જોઈએ. તો ઓપ્શન એ, એકમ ઓછું, એટલે કે યુનિટ લેસ, બી કોઈ પણ એકમ, એટલે કે એની યુનિટ, સી એક એકમ, એટલે કે 1 યુનિટ, અને ડી 2 એકમો, એટલે કે 2 યુનિટ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, એક એકમ, એટલે કે 1 યુનિટ. તો મિત્રો અહીંયા આપણે એક આકૃતિ પણ લીધેલી છે, આઇસોમેટ્રિક જે ઓબ્જેક્ટ લીધો છે તો એની અંદર અહીંયા જે માપ દર્શાવવામાં આવે છે તો અહીંયા નીચેની બાજુ તમે જોઈ શકો છો કે ઓલ ડાયમેન્શન ઇન mm, એટલે કે કોઈ પણ ડ્રોઈંગ હોય તો એમાં એક એકમ, એટલે કે તમે મિલીમીટર કો તો સેન્ટીમીટર કો તો ઇંચ, કોઈ પણ એક એકમનો તમે ઉપયોગ કરી શકો છો. અને આ રીતે નીચે નોટ કરી અને આ રીતે લખવાનું હોય છે કે ઓલ ડાયમેન્શન ઇન આર mm, એટલે કે આ જે પણ ડ્રોઈંગમાં જે માપ દર્શાવવામાં આવે છે એ તમામ માપ મિલીમીટરમાં છે, એટલે હંમેશા એક એકમનો, એટલે કે 1 યુનિટનો ઉપયોગ થાય છે. ત્યારબાદ સાતમો પ્રશ્ન, એ લાઇન ડ્રો વિથ એ લોંગ સેક્શન, શોર્ટ ડેશ એન્ડ અનધર લોંગ સેક્શન ઇઝ એ, એટલે કે લાંબા વિભાગ, ટૂંકા ડેશ અને અન્ય લાંબા વિભાગ સાથે દોરેલી રેખા એક ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ, છુપાયેલ વિશિષ્ટતા, એટલે કે હિડન ફીચર્સ, બી વર્તુળનું કેન્દ્ર, એટલે કે સેન્ટર ઓફ સર્કલ,
સી છુપાયેલ સિલિન્ડરની મધ્ય અક્ષ એટલે કે સેન્ટર એક્સિસ ઓફ એ હિડન સિલિન્ડર અને ડી ત્રિજ્યાનું કેન્દ્ર એટલે કે સેન્ટર ઓફ રેડિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, છુપાયેલા સિલિન્ડરની મધ્ય અક્ષ એટલે કે સેન્ટર એક્સિસ ઓફ એ હિડન સિલિન્ડર. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ લીધેલી છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ધ મેઇન ટાઇટલ ઓફ ધ ડ્રોઈંગ ઇઝ રિટન ઇન એટલે કે ડ્રોઈંગમાં મુખ્ય ટાઇટલ ખાલી જગ્યા લખેલું હોય છે. તો અહીંયા ઓપ્શન આપે છે ટાઇમ્સ ન્યૂ રોમન, બી ગોથિક, સી કુરિયર સ્ટાઇલ અને ડી એરિયલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગોથિક. તો મિત્રો ડ્રોઈંગની અંદર જે મુખ્ય ટાઇટલ એટલે કે મુખ્ય જે ટાઇટલ હોય છે એ ગોથિક જે લેટરિંગ છે એમાં લખવામાં આવે છે અને આ જે આલ્ફાબેટ જે બતાવવામાં આવે છે એ ગોથિક લેટરિંગ છે. અને ડ્રોઈંગમાં મુખ્ય 4 પ્રકારના જે સ્ટાઇલ છે લેટરિંગની એ વપરાય છે. પહેલી છે રોમન, બીજી છે ઇટાલિક, ત્રીજી છે ટેક્સ અને ચોથી છે ગોથિક. ત્યારબાદ 9મો પ્રશ્ન, જનરલી ઇન્ક્લાઇન લેટર આર કીપ ઇન્ક્લાઇન અબાઉટ એટલે કે સામાન્ય રીતે ઇન્ક્લાઇન લેટર એટલે કે અક્ષરો વિશે ખાલી જગ્યા જોક રાખવામાં આવે છે. તો ઓપ્શન એ 35 ડિગ્રી, બી 25 ડિગ્રી, સી 57 ડિગ્રી અને ડી 75 ડિગ્રી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી 75 ડિગ્રી. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે ઇન્ક્લાઇન લેટરિંગ જે હોય છે એ 75ના અંશે એટલે કે 75 ડિગ્રીના અંશે આ રીતે લેટરિંગ કરવામાં આવે છે. ત્યારબાદ 10મો પ્રશ્ન, ટી સ્ક્વેર ઇઝ યુઝ ટુ એ એટલે કે ટી સ્ક્વેર એ ખાલી જગ્યા માટે વપરાય છે. તો ઓપ્શન એ સીટ ફિક્સ કરવા, બી ત્રિકોણો દોરવા, સી આડી રેખાઓ દોરવા અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, આડી રેખાઓ દોરવા એટલે કે ડ્રો હોરિઝોન્ટલ લાઇન્સ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા આકૃતિ પણ બતાવી છે કે આ જે ટી સ્ક્વેર હોય છે આ રીતનું, તો એનો ઉપયોગ આડી રેખાઓ એટલે કે હોરિઝોન્ટલ લાઇન દોરવા માટે થાય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, વિચ ઓફ ધ ફોલોઈંગ પેન્સિલ ટાઇપ ઇઝ જનરલી નોટ યુઝ ઇન એન્જિનિયરિંગ ડ્રોઈંગ એટલે કે નીચેનામાંથી કઈ પેન્સિલનો પ્રકાર સામાન્ય રીતે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં ઉપયોગમાં લેવામાં આવતો નથી. તો ઓપ્શન એ 5B, બી 1H, સી HB અને ડી 2H. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 5B. તો મિત્રો અહીંયા જનરલી સામાન્ય રીતે એન્જિનિયરિંગ ડ્રોઈંગમાં 2H, ત્યારબાદ H અને HB પેન્સિલ જે આ 3 ગ્રેડની જે પેન્સિલ છે એનો વધારે ઉપયોગ થાય છે. 2H છે એ ડાયમેન્શન લાઇન, સેન્ટર લાઇન, સેક્શન લાઇન અને હિડન લાઇન માટે થાય છે. જ્યારે H ગ્રેડની જે પેન્સિલ છે એ ઓબ્જેક્ટ લાઇન અને લેટરિંગ માટે વપરાય છે અને HB એ ડાયમેન્શનિંગ અને બાઉન્ડરી લાઇન માટે ઉપયોગ થાય છે. ત્યારબાદ 12મો પ્રશ્ન, પોલિગોન ઇઝ એ પ્લેન ફિગર હેવિંગ મોર ધેન સ્ટ્રેટ લાઇન્સ એટલે કે બહુકોણ એક સમતલ આકૃતિ છે જેમાં સીધી રેખાઓ ખાલી જગ્યા કરતાં વધુ હોય છે. તો ઓપ્શન એ 2, બી 3, સી 4 અને ડી અનેક એટલે કે મેની. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી 3. તો મિત્રો બહુકોણ કોને કહેવાય? તો એની વ્યાખ્યા છે 3 અથવા 3 કરતાં વધારે જેની બાજુ હોય છે એને બહુકોણ એટલે કે પોલિગોન કહેવામાં આવે છે. તો ત્રિકોણ, ચોરસ, પંચકોણ, ષષ્કોણ, સપ્તકોણ, અષ્ટકોણ, નવકોણ અને દસકોણ જે હોય છે એ બધાને બહુકોણ એટલે કે પોલિગોન કહેવામાં આવે છે. ત્યારબાદ 13મો પ્રશ્ન, એ ઇઝ યુઝ ટુ ઇન્ડિકેટ મેની યુનિટ ઇન ડ્રોઈંગ એટલે કે ખાલી જગ્યાનો ઉપયોગ ડ્રોઈંગમાં ઘણા એકમો દર્શાવવા માટે થાય છે. તો ઓપ્શન એ પ્લેન સ્કેલ, બી વર્નિયર સ્કેલ, સી ડાયાગોનલ સ્કેલ અને ડી કોમ્પેરેટિવ સ્કેલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ડાયાગોનલ સ્કેલ. ત્યારબાદ 14મો પ્રશ્ન, એ ડિવાઈડર ઇઝ યુઝ ટુ એટલે કે ડિવાઈડરનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે. તો ઓપ્શન એ ગોરો દોરવા એટલે કે ડ્રો એ સ્પેર, બી પરિમાણો એટલે કે ડાયમેન્શનો ટ્રાન્સફર કરવા, સી ઇલિપ્સ દોરવા અને ડી ખૂણો માપવા એટલે કે મેઝર એન એંગલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પરિમાણો એટલે કે ડાયમેન્શનો ટ્રાન્સફર કરવા એટલે કે ટ્રાન્સફર ધ ડાયમેન્શન. તો મિત્રો અહીંયા સમજ માટે આપણે આકૃતિ પણ લીધેલી છે કે જે ડિવાઈડર હોય છે એ આ રીતનું હોય છે અને એનો ઉપયોગ ડાયમેન્શન ટ્રાન્સફર કરવા માટે થાય છે. ત્યારબાદ 15મો પ્રશ્ન, જનરલી ધ લેન્થ એન્ડ વિડ્થ ઓફ ધ ડ્રોઈંગ શીટ આર ઇન ધ રેશિયો એટલે કે સામાન્ય રીતે ડ્રોઈંગ શીટની લંબાઈ અને પહોળાઈ ખાલી જગ્યાના ગુણોત્તરમાં હોય છે. તો ઓપ્શન એ 1:1.5, બી 1/√2, સી
વર્ગમૂળમાં 2/1 અને ડી 1/1.15. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વર્ગમૂળમાં 2/1. તો મિત્રો અહીંયા આપણે બતાવ્યું છે કે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ એટલે કે BIS મુજબ ડ્રોઈંગ શીટ માટે લંબાઈ અને પહોળાઈનો ગુણોત્તર જે છે એ વર્ગમૂળમાં 2/1 હોવો જોઈએ. તો વર્ગમૂળ 2ની કિંમત અહીંયા 1.41 થાય છે. ત્યારબાદ 16મો પ્રશ્ન, while drawing border lines more space is kept on side of the drawing sheet. એટલે કે બોર્ડર લાઇન દોરતી વખતે ડ્રોઈંગ શીટની ખાલી જગ્યા બાજુએ વધુ જગ્યા રાખવામાં આવે છે. તો ઓપ્શન એ બધી એટલે કે ઓલ, બી જમણી એટલે કે રાઈટ, સી ઉપરની એટલે કે અપર અને ડી ડાબી એટલે કે લેફ્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ડાબી એટલે કે લેફ્ટ. તો મિત્રો ડ્રોઈંગ શીટની અંદર બોર્ડર લાઇન દોરતી વખતે ડ્રોઈંગ ફાઇલ કરવા અથવા બાંધવા માટે ડ્રોઈંગ શીટની ડાબી બાજુએ થોડી વધારાની જગ્યા છોડવામાં આવે છે, જેને માર્જિન પણ કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા સમજ માટે એક આપણે આકૃતિ પણ લીધેલી છે ડ્રોઈંગ શીટની. તો તમે જોઈ શકો છો કે આ જે ડ્રોઈંગ શીટ છે તો અહીંયા બોર્ડર લાઇન દોરવામાં આવે છે અને અહીંયા ડાબી બાજુ જે જગ્યા છોડવામાં આવે છે અહીંયા 2C બતાવી છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરની, નીચેની અને જમણી બાજુની જગ્યા છે એના કરતાં અહીંયા ડબલ એટલે કે માની લો કે આ 10 મિલીમીટર હોય બરાબર ઉપરની જગ્યા, આ જે ડ્રોઈંગ શીટ અને બોર્ડર જે લાઇન છે એ બંને વચ્ચેની જે જગ્યા છે એ 10 મિલીમીટર હોય ઉપરની, જમણી સાઈડ અને નીચેની. તો ડાબી બાજુ 20 મિલીમીટર જેટલી જગ્યા રાખવામાં આવે છે. એનો મુખ્ય હેતુ એ છે કે ડ્રોઈંગને જ્યારે પણ શીટને ફાઇલ કરવું હોય અથવા તો બાંધવી હોય કોઈ પણ દોરીથી, તો એના માટે આ પ્રકારની વધારે જગ્યા ડાબી બાજુએ છોડવામાં આવે છે. ત્યારબાદ 17મો પ્રશ્ન, ધ ડાયમેન્શન ઓફ એન એરોહેડ આર ઇન રેશિયો ઓફ. એટલે કે એરોહેડના પરિમાણો એટલે કે ડાયમેન્શનો પહોળાઈ બાય લંબાઈ ખાલી જગ્યાના ગુણોત્તરમાં છે. તો ઓપ્શન એ 1/3, બી 3/1, સી 1/2 અને ડી 2/1. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 1/3. તો મિત્રો અહીંયા આપણે સમજ માટે એરોહેડની એક આકૃતિ પણ લીધેલી છે કે જે પહોળાઈ હોય છે લંબાઈ કરતાં 3 ગણી નાની હોય છે. બીજા શબ્દોમાં કહીએ તો જે લંબાઈ હોય છે એ ઊંચાઈ કરતાં 3 ગણી વધારે હોય છે બરાબર. તમે અહીંયા જોઈ શકો છો કે આ જે એરોહેડ છે તો એની ઊંચાઈ એટલે કે વિડ્થ એટલે કે પહોળાઈ કેટલી છે W, અને જે એરોહેડની જે લંબાઈ આવે છે એ કેટલી હોય છે, ઊંચાઈ એટલે કે પહોળાઈ કરતાં 3 ગણી વધારે. ત્યારબાદ 18મો પ્રશ્ન, ક્લિનોગ્રાફ ઇઝ યુઝ ટુ ડ્રો. એટલે કે ક્લિનોગ્રાફનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ વક્ર રેખાઓ એટલે કે કર્વ લાઇન, બી સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ, સી આર્ક અને ડી વર્તુળો એટલે કે સર્કલ્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ. તો મિત્રો ક્લિનોગ્રાફ હોય છે એ આ રીતનો હોય છે જેનો ઉપયોગ સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન દોરવા માટે થાય છે. ત્યારબાદ 19મો પ્રશ્ન, ડ્રોપ કમ્પાસ ઇઝ યુઝડ ફોર ડ્રોઈંગ. એટલે કે ડ્રોપ કમ્પાસનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ નાના વર્તુળો એટલે કે સ્મોલ સર્કલ્સ, બી ખૂબ નાના વર્તુળો એટલે કે વેરી સ્મોલ સર્કલ્સ, સી મોટા વર્તુળો એટલે કે લાર્જ સર્કલ્સ અને ડી ટેન્જેક્ટરીઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ નાના વર્તુળો એટલે કે સ્મોલ સર્કલ્સ. તો મિત્રો અહીંયા આપણે ડ્રોપ કમ્પાસની એક આકૃતિ પણ લીધેલી છે કે જેનો ઉપયોગ નાના વર્તુળો એટલે કે સ્મોલ સર્કલ દોરવા માટે થાય છે. ત્યારબાદ 20મો પ્રશ્ન, ઇન એ ટ્રાયંગલ ટુ સાઇડ એન્ડ એંગલ ઓપોઝિટ ટુ ધેમ આર ઇક્વલ ઇટ ઇઝ કોલ્ડ. એટલે કે ત્રિકોણમાં બે બાજુઓ અને તેમની સામેના ખૂણા સમાન હોય તો તેને ખાલી જગ્યા કહેવાય છે. મિત્રો અહીંયા ઓપ્શન આપે છે સમબાજુ ત્રિકોણ, બી સમબાજુ ત્રિકોણ, સી કાટકોણ ત્રિકોણ અને ડી અષ્ટકોણ ત્રિકોણ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, સમદ્વિબાજુ ત્રિકોણ એટલે કે આઇસોસેલ્સ ટ્રાયંગલ. તો મિત્રો સમજ માટે આપણે આકૃતિ પણ લીધી છે કે અહીંયા ત્રિકોણમાં બે બાજુઓ અને તેમની સામેના ખૂણા સમાન છે. તો આ પ્રકારના ત્રિકોણને સમદ્વિબાજુ ત્રિકોણ કહેવામાં આવે છે, જેને અંગ્રેજીમાં આઇસોસેલ્સ ટ્રાયંગલ કહેવાય છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, એ સ્કેલ ઓર રૂલર ઇઝ યુઝ ટુ ડ્રો. એટલે કે સ્કેલ અથવા રૂલરનો ઉપયોગ ખાલી જગ્યા દોરવા માટે થાય છે. તો ઓપ્શન એ સીધી રેખાઓ એટલે કે સ્ટ્રેટ લાઇન્સ, બી ઘાટી રેખાઓ એટલે કે ડાર્ક લાઇન્સ, સી સમાંતર રેખાઓ એટલે કે પેરેલલ લાઇન્સ અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેસ.
તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સીધી રેખાઓ એટલે કે સ્ટ્રેટ લાઇન્સ. ત્યારબાદ 22મો પ્રશ્ન, ડેશેડ લાઇન આર ઓલ્સો નોન એઝ એટલે કે ડેશેડ રેખાઓ ખાલી જગ્યા તરીકે પણ ઓળખાય છે. તો ઓપ્શન એ, સંતાયેલી એટલે કે છુપાયેલી રેખા જેને અંગ્રેજીમાં હિડન લાઇન કહેવાય છે. બી, મધ્ય રેખા એટલે કે મિડલ લાઇન. સી, નિરંતર રેખા એટલે કે કન્ટિન્યુઅસ લાઇન. અને ડી, આંશિક રેખા એટલે કે પાર્શિયલ લાઇન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ, સંતાયેલી એટલે કે છુપાયેલી રેખા જેને અંગ્રેજીમાં હિડન લાઇન કહેવાય છે. ત્યારબાદ 23મો પ્રશ્ન, લિસ્ટ કાઉન્ટ ઓફ વર્નિયર કેલિપર ઇઝ એટલે કે વર્નિયર કેલિપરની લિસ્ટ કાઉન્ટ ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ, 0.01 mm, બી 0.025 mm, સી 0.02 mm અને ડી આમાંથી કોઈ નહીં એટલે કે નોન ઓફ ધેઝ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, 0.02 mm એટલે કે 0.02 mm. તો મિત્રો અહીંયા આપણે આકૃતિ પણ બતાવી છે કે જે વર્નિયર કેલિપર હોય છે તો એની લિસ્ટ કાઉન્ટ એટલે કે લઘુત્તમ માપ શક્તિ 0.02 મિલીમીટર એટલે કે mm હોય છે. અને જો માઇક્રોમીટરની પૂછેલી હોય તો એની લિસ્ટ કાઉન્ટ કેટલી છે? 0.01 mm. ત્યારબાદ 24મો પ્રશ્ન, ધ રિકમેન્ડેડ મેથડ ઓફ ડાયમેન્સિંગ એ રેડિયસ ઓફ 20 મિલીમીટર ઇઝ એટલે કે 20 mm ની ત્રિજ્યાની પરિમાણ એટલે કે ડાયમેન્શન કરવાની ભલામણ કરેલ પદ્ધતિ ખાલી જગ્યા છે. તો અહીંયા ઓપ્શન આપે છે 80 5s રેડિયસ 20, બી 5 40, સી 40 5 અને ડી R20. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, R20 એટલે કે R20. તો મિત્રો અહીંયા સમજ માટે એક આપણે આકૃતિ પણ બતાવી છે. તો અહીંયા આકૃતિમાં તમે જોઈ શકો છો કે ડાયામીટર ઓફ હોલ, જો હોલનો ડાયામીટર દર્શાવવો હોય તો એમાં જે ચિહ્ન આવે છે એ 5 અહીંયા પહેલાં મૂકવાનું હોય છે અને ત્યારબાદ જે સાઇઝ હોય એ 5ની પછી લખવાની હોય છે. અને એ જ પ્રમાણે જો રેડિયસ દર્શાવી હોય તો રેડિયસ માટે અહીંયા આર લખવાનું હોય છે અને જે પણ રેડિયસ એનું માપ હોય તો એ આરની પાછળ આ રીતે લખવાનું હોય છે. તો અહીંયા આપણો જવાબ થશે R20. ત્યારબાદ 25મો પ્રશ્ન, નોનાગોન ઇઝ ફિગર બાઉન્ડેડ બાય એટલે કે નોનાગોન એટલે કે નવકોણ એ ખાલી જગ્યા દ્વારા બંધાયેલ આકૃતિ છે. તો ઓપ્શન એ 6, બી 19, સી 9 અને ડી 5. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી 9. તો મિત્રો અહીંયા સમજ માટે એક આકૃતિ પણ લીધેલી છે કે નોનાગોન એટલે કે નવકોણ હોય છે તો એ 9 બાજુથી બંધાયેલી એક પોલીગોન એટલે કે એક આકૃતિ છે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે પેપર નંબર 9 વિશે આપણે ચર્ચા કરીશું.